સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે અમે છીએ મેંદરડાની અંદર અને મેંદરડાની અંદર આવ્યા છે ભાઈ શિવ ફરસાણની અંદર। અહીંયાની ખાસ વાત કરવામાં આવે ને મિત્રો તો અહીંયા મસ્ત મજાના એકદમ અંગૂઠિયા ગાંઠિયા બનાવવામાં આવેલા છે। વણેલા ગાંઠિયાનું ન્યૂ વર્ઝન એટલે કે અંગૂઠિયા ગાંઠિયા આ આપણા ચેનલ ઉપર આપણે પહેલી વાર બતાવવાના છે અને મેંદરડાની અંદર ખૂબ જ પ્રખ્યાત છે અંગૂઠિયા ગાંઠિયા। બધી વસ્તુ તમને વિડીયોમાં આગળ દેવાના છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। નવા વિડીયો તમારા માટે આ ચેનલ ઉપર આવતા જ રહે તો તમારા મિત્રો અને ફ્રેન્ડ સર્કલમાં આપણી ચેનલને શેર કરી દો। ચાલો કરીએ સ્ટાર્ટ। ફાઇનલ મિત્રો આપણી સાથે છે શિવ ફરસાણના ઓનર કાકા સાથે આપણે વાત કરશું। કાકા પહેલા તમારું નામ કહીજો। ગોમરભાઈ બચ્ચુભાઈ નાગેશ્રી। બરાબર। અને આપણી શોપને અહીંયા કેટલા વર્ષ થયા? 15 વર્ષ થયા। બરાબર। અને આ ગાંઠિયા જે છે અંગૂઠિયા એ તમે જ ચાલુ કરેલા છે કે આપણા પોતે પેલો લાઈ ડેમો આપણો? બરાબર। અત્યારે મળે છે બધામાં મેંદરડામાં? નહીં, તમારી સિવાય નહીં। બરાબર। ને આપણે અહીંયા બીજું શું મળે? વણેલા લાઈવ અને આપણા અંગૂઠિયા। બરાબર। અને બીજું જો અહીંયા આ શું છે? આ જીરાપુરી। આ જીરાપુરી છે, ગુંડી છે, જલેબી છે, ખાજા છે, અલગ અલગ વસ્તુ ઘણી બધી છે અવેલેબલ। ને આપણી શોપનો ટાઈમ શું છે? સવારે 7 થી 4। અને આપણું એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય કોઈને આવવું હોય તો? સરદાર ચોક, નવા બસ સ્ટેન્ડ સરદાર ચોક। નવા બસ સ્ટેન્ડ સરદાર ચોક મેંદરડા। અને કાકાજી આપણે આ ગાંઠિયા છે એનો ભાવ શું છે એ કહી દો। 400 રૂપિયાના કિલો। હે શું? પ્યોર સિંગ તેલમાં 40 રૂપિયાના 100 ગ્રામ, 400 રૂપિયાના કિલો। બરાબર ભાઈ, પ્યોર સિંગ તેલની જ વસ્તુ એટલે ફૂલ મોજ કાકા કરાવીએ। થેન્ક યુ। તો હવે મિત્રો જોઈએ અહીંયા આપણા સ્પેશિયલ ગાંઠિયા અંગૂઠિયા બનવા જઈ રહ્યા છે। જો આ શું નાખ્યું? અજમા તીખા। અજમા અને તીખા આવી ગયા મસાલો। આખી યુનિક વસ્તુ છે ભાઈ। જો અંગૂઠાથી જ દબાવી દેવાનું। બધા ઓલા વણેલા ગાંઠિયા બનાવ્યા, આ તમે ક્યાંથી શીખા આવી રીતના? આપણે આને 15 વર્ષ થઈ ગયા બરાબર શીખાય ને? આ ક્યાંથી શીખાય એમ કે તમારી રીતે? આપણી રીતે અંગૂઠિયા ગાંઠિયા બરાબર આપણી રીતે એટલે ભાઈ ગુજરાતમાં તમે મજા આવે કરો હાલી જાય તો। ના ભાઈને કયો દાદા કહેતા હતા કયો એવોર્ડ મળ્યો છે આપણે? આપણે એવોર્ડ મળ્યો ડોક્ટર અઘેરા છે, વીવી અઘેરા જુનાગઢ। બરાબર આ ગાંઠિયામાં ડોક્ટર સાહેબ બધે જુનાગઢ ગાંઠિયા હે ડોક્ટર સાહેબ બધે જુનાગઢથી ગાંઠિયા અહીં ખાવા આવે। બરાબર। આ એટલો જાડો લોટ લીધો હોય તો આ ગાંઠિયો ફૂલે નહીં તો આ ફૂલો કઈ રીતે? એ બધી લોટમાં કળા હોય, બાંધવાની કળા। બરાબર। આ લોટ બાંધવાની કળા છે, બાકી આ તમે આપણે આગળ નાખી દઈએ તો નહીં ફૂલે। આ કેવી રીતના કેટલો જાડો લોટ? તેલ ચોખ્ખું, વસ્તુ તાજી। અને આ તેલની ક્વોલિટી જોઈ લો। શુદ્ધ તેલમાં બનાવવા। આ શુદ્ધ સિંગ તેલ છે અને તેલની ક્વોલિટી જોઈ લો, પ્લસ અહીંની ચોખ્ખાઈ પણ એકદમ મસ્ત મજાની છે, જોઈ લો। ખરેખર યાર ભાઈમાં કળા છે। તો ભાઈ આવી કળાયું છે જોરદાર બનાવ્યા છે। આગળ હાલો ટેસ્ટ કરીએ। તો મિત્રો આ એમના મસ્ત મજાના અંગૂઠિયા ગાંઠિયા આવી ગયા છે અને સાઈઝ જોવો ને તમને આમ બટેકા પૂરી જેવી સાઈઝ લાગી ગઈ।
પ્રોપર આમ બટેકા પૂરી લાગતી હોય એવું જ લાગે. કારણ કે ભાઈ એકદમ આમ ફ્રેશ કરીને બને. મને એક વસ્તુ હજી નથી સમજાણી કે આ ગાંઠિયો ફૂલ્યો કઈ રીતે. કારણ કે એવડો જાડો લોટ એ ગાંઠિયો ફૂલવો બહુ અઘરી વાત છે, કળાની વસ્તુ. અને અહીંયા આમ પ્રેશર મારી અને જો આવી રીતના બટેકા પૂરી ટાઈપ કરી નાખો. હું વધારે વાર નથી કરતો, વિડીયો બહુ લાંબો થાય એટલે આપણે પહેલાં ટેસ્ટ કરી લઈએ. સાથે જો અહીંયા મસ્ત મજાની ગ્રીન ચટણી આપી, જો સાથે આ પપૈયાનો સંભારો, મરચાં, આ દહીં છે, છાશ, જલેબી અને આ મીઠાઈ છે. આપણે વાર વધારે નથી કરવાની અને આને ટેસ્ટ કરીએ. કારણ કે ભાઈ હજુ ઘણું બધું બાકી છે લેવાનું. જે અમને તીખા મરી નાખ્યા એનો જબરદસ્ત ફ્લેવર. અને ગાંઠિયા મને એમ હતું કે કાચા રહે, એવું નથી. ગાંઠિયા એકદમ મસ્ત મજાના બની ગયા છે, પાકી ગયા છે એમ જોરદાર. અને જો બતાવો ભાઈ, સોફ્ટનેસ બતાવો, આમ ગાંઠિયાની સોફ્ટનેસ આખો ગાંઠિયો મસ્ત મજાનો છે, રૂ જેવો ગાંઠિયો. આ તો ચટણી છે, ચટણી થોડીક સ્વીટ છે. અને આ પપૈયાનો સંભારો સાથે સાથે મસ્ત મજાનું જો દહીંની થિકનેસ જો. દહીં પણ એકદમ ઘરનું જમાવેલું છે. સાથે સાથે જો અહીં જલેબી છે. અને આ બધું હવે અમે એન્જોય કરીએ. બધા મુસાફરી ટેસ્ટ કરું. નવીનમાં છે ભાઈ, ગાંઠિયા ચેક કરીએ કેવી મોજ છે ખરેખર. પેલા સબસ્ક્રાઇબ માટે એમ કહેવાય ને કે ખરેખર અલગ અલગ કળાઓથી ગુજરાતની અંદર ઘણું બધું વેચાય છે. એમાંનો એક આજે અમને મોકો મળ્યો છે. મોઢામાં નાખતા વગર આવ પોચા માખણ જેવા કઈ ગતિની એવા ગાંઠિયા છે. ચાલો મિત્રો, તો મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે, નવા ગામ સાથે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ અને મેંદરડા આવતા હોય તો શિવ ફરસાણમાં આવો. સ્ક્રીન ઉપર લોકેશન લખીને પણ આવતું હશે તો પહોંચી જાજો. ફૂલ મોજ આવીએ. આ વસ્તુ ખરેખર ટ્રાય કર્યા જેવી છે. આવો, ફૂલ મોજ આવીએ.